રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ. બધા મિત્રો ભેગા મળીને કરી પ્લાનિંગ કે જવું છે ખોડેશ્વર ફરવા. તો એના માટે પેટ પૂજા કરીને નીકળી પડ્યા ખોડેશ્વર જવા માટે, જે સુંદા માતાજીથી 5 કિલોમીટર આગળ જાવિયા ગામે આવેલું છે. તો આવી ગયો મેન ગેટ, જે સુંદા માતા જવા તરફનો રસ્તો છે. ધીમો ધીમો વરસાદ વરે છે અને થોડી રસ્તાની તો પ્રોબ્લેમ રહેવાની મારા વાલા. પછી આવી ગયો એકદમ મેન ચોક, જે એક સાઈડ જમણી સાઈડ સુંદા માતા જાય છે અને સીધું જાય છે ખોડેશ્વર. ત્યાંથી 3-4 કિલોમીટર આગળ જાવિયા ગામ છે, જ્યાં ખોડેશ્વર ધામ આવેલું છે. તો આ આવી ગયો ખોડેશ્વર ધામનું મેન ગેટ. તો અમે અંદર પ્રવેશી ગયા. આ છે જાવિયા ગામ, જે તમે થોડોક અંતર કાપશો એટલે આવી જશે કુદરતી નજારો, જે ચારે બાજુ બોરડીઓ ઊભી છે અને એકદમ જંગલી વિસ્તાર છે. એનાથી 2 કિલોમીટર આગળ ખોડેશ્વર ધામ આવેલું છે. પાર્કિંગ વ્યવસ્થામાં બાઇક પાર્કિંગ કરી અને અમે પછી હવે ઘણું બધું ફેરફાર થઈ ગયું છે. આ લવકુશ વાટિકાનું નિર્માણ કર્યું છે. પહેલાં ફ્રી હતું ને હવે છે 30 રૂપિયા ટિકિટ લઈને અમે અંદર ગયા ને હવે જુઓ તમે આગળનો નજારો. અંદર જશો એટલે આવશે 2 ઓપ્શન. એક તો આવશે મિની પુલ, કે જેના ઉપર ચડીને પણ તમે પસાર કરી શકો છો, અને એક આવશે ડાયરેક્ટ પાણીવાળું, જેમાં તમે સીધા ડાયરેક્ટ પણ ચોમાસાની અંદર અને અહીંયા કુદરતી ઝરણા છે, જે એની અંદર પાણી આવી જાય છે અને ભરાઈ જાય છે, જેથી કરીને લોકો અહીંયા ભારી સંખ્યામાં નાવા મોજ મસ્તી કરવા માટે આવે છે. અને શ્રાવણ માસ હોવાથી ખોડેશ્વર મહાદેવના દર્શન કરવા પણ આવે છે. અહીં શરૂઆતનું પહેલું તળાવ અને મોટામાં મોટું તળાવ એ જે તમે વિડીયોમાં જોઈ શકો છો. થોડા ઘણો થાક લાગે તો બાંકડાની પણ વ્યવસ્થા કરેલી છે, જ્યાં તમે બેસીને જોરદાર વ્યૂ લઈ શકો છો, ફોટોગ્રાફી વગેરે કરી શકો છો. ક્યાં ગામના? કેવું લાગી રહ્યું એમ? મજા, અતિ આનંદ લાગી રહ્યો છે. આ ભાઈ કયા ગામના? ગામ છે મારું કુવા. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે કુદરતી રીતે આગળથી ઝરણા આવે છે અને પથ્થરોની અંદર નાના મોટા તળાવો બની ગયા છે, કે એની અંદર પાણી ભરાય છે અને લોકો ત્યાં મોજ મસ્તી અને નાહવામાં આ તળાવો. કયા ગામથી આવ્યા તમે ભાઈ? કયા ગામથી છો? ગોગુકિયા. શું કરવા આવ્યા? તમને મજા આવે છે? શું તમને અહીંયા મજા આવે? દિલવા आया था. एड्रेस बता दो एक बार. गार्डन हो रहा है. ओरेला. तो अभी हम ये बंद करें साहब जी? बहुत मजा आ रहा है, तो मजा लो. आपको मजा आ रहा है? बहुत मजा आ रहा है भाई. तो आप मेरे को बताओ मजा कैसा आ रहा है? हमको बताओ. फीलिंग आ रही है, बहुत तगड़ी वाली फीलिंग आ रही है. कौन सी फीलिंग? पीने को मिल गया है, बहुत अच्छा रहा. वो ये તો હવે ત્યાંના અંદર નાહી રહ્યા મિત્રોને પૂછીએ કે તમને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે. પૂછીએ, ચલો હાડો. આ સામે ઊભા રહેલા ભાઈને જ પૂછી લઈએ હાડો. તમારું થોડું પેટ મોટું દેખાય છે એટલે અંદર જતા રહો. અંદર હા હવે રેડી છે. હવે બોલો. હા આજુબાજુ હું દેખી લઉં. આજુબાજુ દેખી લીધું.
હવે બોલો कैमरा तो અલ્પેશભાઈ જે ગામમાં બધા એને આપો આપો કહીને બોલાવે એમ શું કેવું થાય અપા આ બધી આ આ દ્રશ્ય જોવાલાયક છે ગુજરાતીની કલા 15 કિલોમીટર કોડેશ્વર ગામમાં આવેલું છે ત્યાં શંકર ભગવાનનું મંદિર છે ત્યાં એ આખો દિન મજા લઈ રહ્યો છે મસ્ત મજાનો એકદમ રોમેન્ટિક નજારો એટલે ઘોડેશ્વર. જેમ જેમ તમે ઉપર જશો એમ એમ તમને નાના નાના ઝરણાઓના તળાવ જોવા મળશે અને લોકો ભારી સંખ્યામાં નાહતા જોવા મળશે. આ બનાવેલી છે લવકુશ વાટિકા, જે ખાસ કરીને નાના બાળકો માટે રમવા કૂદવા માટે મસ્ત બગીચો તૈયાર કરેલો છે. જ્યાં તમે જોઈ શકો છો કે લવકુશના સ્ટેચ્યુ અને નાના નાના હરણોના સ્ટેચ્યુ બનાવેલા છે. ત્યાં લોકો ફોટા પડાવે છે. જેમ જેમ તમે આગળ જશો એમ ફોટોગ્રાફી માટે પણ વ્યવસ્થા કરેલી છે અને બેઠક વ્યવસ્થા પણ કરેલી છે. એનાથી એક આગળ બીજો ભાગ છે, લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને એનાથી આગળ એક બીજો ભાગ છે જ્યાં બાળકો માટે લપસણી હિંચકા વગેરેની વ્યવસ્થા કરી રહેલી છે, જે તમે જોઈ શકો છો. કામના પૂરી કરે ભગવાન બેડો પાર કરે. હવે આપણે જશું કોડેશ્વર મહાદેવના દર્શન કરવા છે. આ છે કોડેશ્વર મહાદેવનું મેન મંદિરનું મેન ગેટ, જે થોડાક 15-20 પગથિયા ચડશો એટલે મહાદેવજીનું ઉપર મંદિર આવી જશે અને મહાદેવના દર્શન. મંદિરની અંદર જતાં જ નંદી મહારાજના દર્શન થાય છે અને ડાબી સાઈડ સ્થિર પાણી છે, જેની અંદર લોકો સિક્કાઓ નાખતા હોય છે, એવી મનોકામના હોય છે. અને આ રહ્યા આપણા ખોડેશ્વર મહાદેવ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો મિત્રો. એનાથી આગળ નંદી મહારાજ વિરાજમાન છે. પછી ચોમાસું અને ખાસ કરીને શ્રાવણ માસ હોવાથી ભારી સંખ્યામાં ભક્તો અને અહીંયા ફરવા આવેલા માણસોની ભારે ભીડ જોવા મળે છે. લોકો અહીંયા ગેટ આગળ ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ કુદરતી સૌંદર્ય નિહાળી રહ્યા છે. તો આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક કરજો. વિડીયો પૂરો થાય એ પહેલાં આપણે ખાઈ લીધા મકાઈના બુટ્ટા અને હવે થઈ ગયા આપણે છૂટા. થેન્ક યુ મિત્રો.